વડોદરાની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત સરકારી શાળાઓમાં જર્જરિત ઇમારતો અને વિદ્યાર્થીઓને પડતી સમસ્યાઓના નિરાકરણ માટે આજે મેયરની અધ્યક્ષતામાં એક બેઠક મળી હતી. મળેલી સંકલનની બેઠકમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન, શાસના અધિકારી, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તેમજ પાલિકાના ચારેય ઝોનના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠક દરમિયાન શહેરની જર્જરિત જાહેર કરાયેલી શાળાઓની હાલની સ્થિતિની વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી. તંત્ર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે કે તમામ જર્જરિત શાળાઓનું તકનીકી મૂલ્યાંકન કરવામાં આવશે. જે શાળાઓનું સમારકામ શક્ય હશે ત્યાં તાત્કાલિક રિપેરિંગની કામગીરી હાથ ધરાશે, જ્યારે અત્યંત જર્જરિત અને જોખમી ઇમારતોને ડિમોલેશન કરીને નવી સુવિધાસભર શાળાઓના નિર્માણ માટે જરૂરી કાર્યવાહી કરવામાં આવશે. આ બેઠકમાં હાલ એક જ કેમ્પસમાં 2 કે 3 શાળાઓના વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હોવાથી સર્જાતી અવ્યવસ્થા અને શૈક્ષણિક મુશ્કેલીનો અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓને વધુ સારી શૈક્ષણિક સુવિધાઓ મળી રહે અને કાયમી ઉકેલ લાવે તે માટે આયોજનબદ્ધ રીતે કામગીરી હાથ ધરવાનો નિર્ણય લેવામાં આવ્યો હોવાનું તંત્રએ જણાવ્યું હતું. પાલિકાના જણાવ્યા મુજબ વિદ્યાર્થીઓની સલામતી અને ગુણવત્તાયુક્ત શિક્ષણને પ્રાથમિકતા આપીને જરૂરી કામગીરી તબક્કાવાર પૂર્ણ કરવામાં આવશે. આજે વડોદરા મહાનગરપાલિકાની સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની વહીવટીતંત્રની સંચાલન માટેની સંકલન બેઠક રાખી હતી. એમાં શાસન અધિકારી તેમજ શિક્ષણ સમિતિના ચેરમેન અને ચારે ઝોનના અધિકારીઓને મેં બોલાયા હતા. અને પહેલાં તો જાણવા માટે જ બોલાયા હતા કે કઈ જગ્યાએ કેટલું કામ છે, શું છે, સ્કૂલોની સ્થિતિ કેવી છે, તો અહીંયા આગળ કામગીરી કેવી રીતે ચાલે છે, એ પહેલાં તો અમારા માટે એક જાણવાનો એક વિષય હતો. અને જે જર્જરિત માટેની તમે જે વાત કરી છે એ માટે પણ અમે એ લોકો દ્વારા જ અમારે જાણવાનું હતું કે કઈ પરિસ્થિતિ છે ત્યાં અને કયા લેવલ પર કામ કરવું પડે. તો એમની માહિતી જે અમને મળી છે એ પ્રમાણે અમે કાર્યવાહી કરવા આગળ અમે એ લોકોએ ડેપ્યુટી મેયર તેમજ ચેરમેન વર્ષાબેન અને અમે સાથે એક સંકલન મિટિંગ રાખીને એ ટૉપિક પર અમે ચર્ચા કરી હતી. અને જેમ કે આપણે તો ખબર જ છે કે આદિત્યભાઈ પહેલાં પણ શિક્ષક સમિતિમાં રહી ચૂક્યા છે, એટલે એમને વધારે એવી માહિતી બધી ખબર છે, એટલે અમે સાથે રહીને એના વિશે થોડી માહિતી મળી અને કયા લેવલ પર અમે કામગીરી કરવી એના માટેની એક બેઠક રાખી લીધી. અને આગળ અમે સ્કૂલોની સારી પરિસ્થિતિ થાય અને એ સારી રીતે બાળકો સ્કૂલમાં આવીને ભણે અને બાળકોને જે સુવિધા જોઈએ છે એ પૂરતા પ્રમાણમાં મળી રહે એ માટે અમે એક સારી એવું આયોજન કરીને સ્કૂલો અને વધારે બાળકો જોડાય સ્કૂલોમાં, એ રીતે અમે આયોજન છે.